ડોનાલ્ડ ટ્રમ્પે જાન્યુઆરીમાં પ્રેસિડેન્ટ તરીકે શપથ લીધા હતા અને ત્યારબાદ તેમણે પ્રથમ વખત યુએસ કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધિત કર્યું હતું, જેમાં તેમણે પોતાના નવા ઇમિગ્રેશન પ્રોગ્રામ ગોલ્ડ કાર્ડ વિશે વાત કરી હતી. ગોલ્ડ કાર્ડ વિઝા ઇમિગ્રેશન માટે અમેરિકન સિટીઝનશીપનો પાથવે છે, પરંતુ આ માટે ઇમિગ્રેશને $5 મિલિયન ચૂકવવા પડશે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવી. પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકનને દબાવી દેજો, જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. ડોનાલ્ડ ટ્રમ્પે ગોલ્ડ કાર્ડ વિઝાને ગ્રીન કાર્ડ જેવી જ નવી પરમિટ ગણાવી છે, પરંતુ તેમનું કહેવું છે કે ગોલ્ડ કાર્ડ એ ગ્રીન કાર્ડ કરતાં વધારે સારી અને સોફિસ્ટિકેટેડ સિસ્ટમ હશે. મંગળવારે રાત્રે હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવમાં પ્રાઇમ ટાઈમમાં સંબોધનમાં ટ્રમ્પે કહ્યું કે આ પહેલ ફેડરલ બજેટને સંતુલિત કરવાના પ્રયાસનો એક ભાગ છે. તેમણે ગોલ્ડ કાર્ડ પ્રોગ્રામ તૈયાર કર્યો છે અને આ ગોલ્ડ કાર્ડ ખૂબ જ ટૂંક સમયમાં વેચાણ માટે ઉપલબ્ધ થશે, જેમાં $5 બિલિયન તેમની સરકાર રોજગારીનું સર્જન કરી શકે તેવા લોકોને અમેરિકન સિટીઝનશીપ ખરીદવાની મંજૂરી આપશે. આ ગ્રીન કાર્ડ જેવું જ છે, પરંતુ તે વધારે સારું અને સોફિસ્ટિકેટેડ છે. ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે 25 ફેબ્રુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પે ગોલ્ડ કાર્ડ વિઝા પ્લાન લોકો માટે સમક્ષ મૂક્યો હતો. જો કે ત્યારે તમામ લોકોએ કહ્યું હતું કે આ EB-5 વિઝા પ્રોગ્રામ જેવો જ છે. EB-5 વિઝા પ્રોગ્રામ કોંગ્રેસ દ્વારા 1990માં શરૂ કરવામાં આવ્યો હતો. EB-5 વિઝામાં ફોરેન ઇન્વેસ્ટર્સ અમેરિકામાં બિઝનેસમાં $1 મિલિયન રોકાણ કરવાનું અને ઓછામાં ઓછી 10 જોબનું સર્જન કરવું પડે. EB-5 વિઝા પ્રોગ્રામ દ્વારા આવા ફોરેન ઇન્વેસ્ટર US રેસિડેન્સી મેળવી શકે છે, પરંતુ ગોલ્ડ કાર્ડ પ્રોગ્રામમાં $5 મિલિયન જેટલી જંગી રકમ ચૂકવવાની હોય છે. તેથી ટ્રમ્પ આ પ્રોગ્રામને હાઈ લેવલના લોકો માટે ગણે છે. તેમાં અરજદાર કયા દેશનો છે તેનું કોઈ જ મહત્વ નથી, પરંતુ ઉમેદવારોની સખ્તાઈથી ખરાઈ કરવામાં આવે. એક તરફ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં ઇનલીગલ અને લીગલ ઇમિગ્રેશનમાં ઘટાડો કરવાના પ્રયત્ન કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ જેમણે ગોલ્ડ કાર્ડ વિઝા પ્રોગ્રામની જાહેરાત કરી છે. આ અંગે ટ્રમ્પે ભાવપૂર્વક જણાવ્યું હતું કે આ પ્રોગ્રામ તેમના એડ ઇમિગ્રેશનની સ્થાપક ઇમિગ્રેશન પોલિસીનો એક જ ભાગ છે. તેમણે કહ્યું હતું કે તેઓ ક્રિમિનલ ક્લિયર્સ ટ્રાફિકર્સને સમગર્લ્સને અમેરિકામાંથી હાંકી કાઢી રહ્યા છે, પરંતુ તેની સાથે સાથે હવે તેજસ્વી મહેનનું અને રોજગારીનું સર્જન કરી શકે તેવા લોકોને અમેરિકામાં લાવવામાં આવશે. આ લોકો તગડી રકમ ચૂકવશે અને તેની મદદથી અમેરિકા પોતાનું દેવું ઓછું કરશે. પોતાના ભાષણમાં ટ્રમ્પે તેની સરકારને ઇનલીગલ ઇમિગ્રેશન સામે કરેલી કાર્યવાહીની પણ પ્રશંસા કરી. ડોનાલ્ડ ટ્રમ્પે શપથ ગ્રહણ કર્યા તે સાથે જ તેમણે ઇમિગ્રેશન અંગે કેટલાક એક્ઝિક્યુટિવ ઓર્ડર સાઇન કર્યા અને પ્રથમ દિવસથી જ ઇનલીગલ ઇમિગ્રેશન રિપોર્ટ્સની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી. જેમણે આઈસને અમેરિકામાં ગમે ત્યારે રેડ પાડવાનો છૂટો દોર આપી દીધો અને ઇનલીગલ ઇમિગ્રેશનને પકડીને ડિપોર્ટ કરવાની કાર્યવાહી ઝડપી બનાવવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. ડિપોર્ટેશનમાં ટ્રમ્પ US મિલિટરી પણ મદદ લઈ રહ્યા છે. ટ્રમ્પે ઇન્ડિયન સહિત હજારો અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રેટ ડિપોર્ટ કરવાના અને તેમના એડ ઇમિગ્રેશનના પ્રયાસો અંગે પણ જણાવ્યું કે જેમણે ઇનલીગલ ઇમિગ્રેશનમાં જે વધારો થયો હતો તેના માટે અગાઉની સરકારની ટીકા કરતા કહ્યું કે મીડિયા અને ડેમોક્રેટિક પાર્ટીના તેમના મિત્રો એવું કહેતા રહ્યા હતા કે બોર્ડર સિક્યુરિટી માટે તેના નવા કાયદાની જરૂર છે, પરંતુ તેની સરકારે દેખાડી દીધું કે તેમને નવા કાયદાની નહીં પરંતુ નવા પ્રેસિડેન્ટની જરૂર હતી. પોતાની સ્પીચમાં ટ્રમ્પે બોર્ડર ટોપ હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોએમ સહિત ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટના સામેલ મહત્વના અધિકારોની પ્રશંસા કરી હતી. તેમની સાથે સાથે તેમણે ઇમિગ્રેશન દ્વારા જેમની હત્યા કરવામાં આવી તે 22 વર્ષીય નર્સિંગ સ્ટુડન્ટ લેકનને શ્રદ્ધાંજલિ પણ પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે હાલમાં અમેરિકનની સધન બોર્ડર પર ઘૂસણખોરી લગભગ બંધ થઈ ગઈ છે. ટ્રમ્પની બીજી ટર્મમાં પ્રથમ એક સપ્તાહ દરમિયાન સધન બોર્ડર ઇનલીગલ ક્રોસ કરનારા માઇગ્રેશનની સંખ્યા 25 વર્ષમાં ક્યારેય ન જોવા મળી હોય તેટલી હવે ઓછી થઈ ગઈ છે. CBS દ્વારા પ્રારંભિક સરકારની ડેટા મેળવવામાં આવ્યા અને તેમના પરથી ખ્યાલ આવે છે કે ટ્રમ્પના આગમન બાદ સધન બોર્ડર પરથી ઘૂસણખોરી લગભગ બંધ થઈ ગઈ છે.
ડેટા પ્રમાણે ગત મહિને બોર્ડર પેટ્રોલ યુએસ મેક્સિકો બોર્ડર પરના ઓફિશિયલ એન્ટ્રી પોઈન્ટ્સ વચ્ચે લગભગ 8,450 માઇગ્રન્ટ ઇનલીગલી અમેરિકામાં ઘૂસણખોરી કરતા પકડાયા હતા. આ આંકડા વર્ષ 2000 પછી બોર્ડર પેટ્રોલ દ્વારા નોંધવા પછી સૌથી ઓછા માસિક આંકડા જોવા મળ્યા છે. જો બાઇડનના કાર્યકાળમાં ઇનલીગલ ક્રોસિંગ તેમની ટોચ પર પહોંચ્યું હતું ત્યારે ઘણી વખત એક દિવસમાં જ આંકડો 8,000ની ઉપર પહોંચી ગયો હતો અને બાઇડન એડ ઇમિગ્રેશન પર ઇનલીગલ ક્રોસિંગ પર નિયંત્રણ મૂકવાનું દબાણ વધ્યું હતું, જેના માટે તેમણે બોર્ડર પર પકડાઈ વધારી દીધી હતી અને કડકાઈ પણ વધારી દીધી હતી કે ભાઈ જે લોકો બોર્ડર ક્રોસ કરે કે પેલી બાજુથી કૂદીને આવે છે અથવા આ બાજુથી એન્ટ્રી કરીને આવે છે તેમની ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે, એમને પકડી લેવામાં આવીને કડકાઈ એકદમ એ બોર્ડર ઉપર વધારી દીધી હતી, જેના કારણે તેમાં ઘટાડો થયો હતો. પરંતુ ટ્રમ્પ પ્રથમ 1 મહિનામાં જ ઇનલીગલ ઘૂસણખોરીઓની પ્રમાણ રેકોર્ડ નીચલા સ્તરે પહોંચાડી દીધું છે અને હવે આ ગ્રીન કાર્ડ અને ગોલ્ડ કાર્ડની જે વાત કરવામાં આવી રહી છે તે જ્યાં નાગરિકો છે અને જે ત્યાં અહીંથી ઘૂસણખોરી કરીને ગયેલા જે લોકો છે તેમાં પણ આખા મુદ્દાને લઈને ફફડાટ વ્યાપી ચૂક્યો છે. અમેરિકાની આ વાતને તમે કઈ રીતે જુઓ છો અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.